હું દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ વડોદરા શહેરમાં 30 વર્ષથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. શિક્ષક તરીકે જે છે આ શહેરને 300 થી વધારે વકીલો, 100 થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અનેક બેંક મેનેજર એવા કોમર્સ ફિલ્ડના અનેક વ્યક્તિઓ આપ્યા છે. મેં પોતે માસ્ટર્સ ડિગ્રી કરીને LLB પણ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી હું પોતે પણ આ પ્રકારના ન્યૂઝથી જે છે વ્યથિત છું. આ પ્રકારના ન્યૂઝથી મારો પરિવાર જે છે એ પણ વ્યથિત છે. મારા પર જે આરોપો લાગ્યા છે એ પાયાવિહોણા છે. મેં પોતે આ જમીનમાં માત્ર ને માત્ર મધ્યસ્થી તરીકેનો જે છે એ રોલ પ્લે કર્યો છે અને મધ્યસ્થીનો રોલ પ્લે કરતા પહેલા પણ ભૂતકાળમાં વર્ષ 2023માં એક જમીન, જે જમીનમાં 50% ભાગ મારા પત્નીનો હતો, એ ભાગ અમે કમલેશ દેત્રોજા નામના વ્યક્તિને વેચ્યો હતો. કમલેશ દેત્રોજાએ પોતાનો 50% ભાગ અને અમારા બીજા પારિવારિક સંબંધો જેમની સાથે છે એમના 50% ભાગ એવું કરીને 100% ભાગ પરાક્રમસિંહ જાડેજાને આ વેચેલો છે. આ ભાગ પરાક્રમસિંહ જાડેજા કમલેશ દેત્રોજાના સીધા સંપર્કમાં છે. ત્યારબાદ આ જે જમીનને લઈને જે વિવાદ ઊભો થયો છે એ શુક્લીપુરા વાળી જમીન સર્વે નંબર 215 જે છે એ જમીન પણ કમલેશ દેત્રોજાના કૌટુંબિક કાકાની છે અને એને એવું કીધું કે ભાઈ મારા કાકાની જમીન છે ને આ વેચવી છે. એટલે ફરીથી જે છે એ વર્ષ 2023માં જે રીતના મેં જમીન વેચી આપી હતી એમને, એ રીતના મેં બેઠક કરાવી. પરાક્રમસિંહ જાડેજાએ ટોકન આપ્યા બાદ કમલેશ દેત્રોજાએ 2 મહિનાનો સમય લીધા બાદ એવું કીધું કે મારા કાકા હવે જમીન વેચવા માટે તૈયાર નથી, તમે પૈસા પરત લઈ લો. પરાક્રમસિંહ જાડેજા એ પરત પૈસા લીધા નહીં અને એવું કીધું કે ભાઈ હું જમીન માટે પૈસા આપું તો જમીન જ લઉં. તારા કાકાને એવું હોય તો મારી વાત કરાય, હું એમને સમજાવું, અથવા તો તારે સમજાવવા માટે સમય જોઈતો હોય તો હું સમય આપું, પરંતુ હું તો જમીન જ લઈશ. અને ત્યાર પછી પરાક્રમસિંહ જાડેજા અને કમલેશ દેત્રોજા સીધા સંપર્કમાં છે. ત્યાર પછી પણ આ જમીન પેટે અનેક વાર જે છે એ નાણાંની ચૂકવણી સીધા જ પરાક્રમસિંહ જાડેજાએ મારી જાણ બહાર, હું મધ્યસ્થી હોવા છતાં પણ મને ઇન્વોલ્વ કર્યા વગર આ જમીનના પૈસા ચૂકવતા રહ્યા છે. આ જમીન જે છે એનો દસ્તાવેજ કમલેશ દેત્રોજાએ, પરાક્રમસિંહ જાડેજા અને આ દસ્તાવેજમાં જે છે જે સાક્ષીઓ, જેમાં પરાક્રમસિંહ જાડેજાના જે છે વિશ્વાસુ માણસો સાક્ષી તરીકે ઊભા રહીને એમને આ દસ્તાવેજ કરાવ્યો છે. દસ્તાવેજ માટે જે છે મને કોઈ પણ પ્રકારની જાણકારી નહોતી. એ લોકોએ સીધા નાણાકીય વ્યવહાર એવું પણ બની શકે કે મધ્યસ્થી તરીકે જે છે મને જે કે કમિશન પેટે રૂપિયા આપવા પડે, ન આપવા પડે, એટલા માટે પણ આવું કંઈ કરી શકે, એવું બની શકે. પરંતુ આ દસ્તાવેજ થયા પછી 2 મહિના પછી જે છે એમની એન્ટ્રી પણ પડી ગઈ અને ત્યાર પછી દસ્તાવેજ જેના નામે હતો, મૂળ જે જમીન માલિક હતા, એને 135 દીની નોટિસ મળી. ત્યારે મૂળ માલિકે જે છે એ મૂળ માલિકે અહીંયા કમિશનર શ્રીની ઓફિસમાં 13મી ડિસેમ્બરે એક અરજી કરી. જે 13મી ડિસેમ્બરે અરજી કરેલી છે એ અરજી પર આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવા દીધી નથી. અને હું 8મી તારીખે જે છે મારા સનના કોન્વોકેશનમાં નહોતો જઈ શક્યો. પ્લસ 6 મહિના પહેલા મારો બીજો સન છે એની દુબઈમાં એક કંપની રજીસ્ટર્ડ કરી હતી, એનું મેડિકલ અને બાયોમેટ્રિક બાકી હતું. 8મી જાન્યુઆરી અહીંયાથી નીકળ્યો. ત્યારબાદ જે છે ઉત્તરાયણના આગલા દિવસ 13મી જાન્યુઆરીએ પરાક્રમસિંહ જાડેજાએ અરજી કરી અને ઉત્તરાયણ વાસી ઉત્તરાયણની રજાઓ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના નિવેદનો, કોઈ પણ પ્રકારની જે છે કાર્યવાહી વગર સીધી જે છે 19મી તારીખે જે છે FIR ફાટી ગઈ. એટલું નહીં, આ FIR ફાટ્યા પછી જે છે મારા વકીલશ્રીએ કીધું કે તમારા હાઈકોર્ટમાં જઈને કોસિંગ પિટિશન કરવી જોઈએ અને સાથે સાથે જે છે સ્ટે લાવવો જોઈએ, તો જ તમે આવી શકશો. કારણ કે ગણતરીના દિવસોમાં જ મારા વિરુદ્ધ આઉટલુક નોટિસ પણ કાઢી નાખી. આ જમીન જે જગ્યાએ આવી છે એને અડીને રમેશ પટેલ ઉર્ફે મહારાજ, એમની પણ મોટી જમીન છે. આ બંને જમીનને અડીને 75 મીટરનો રિંગ રોડ નીકળે છે. જો આ બંને જમીન ભેગી થઈ જાય તો ખૂબ મોટી જમીન ત્યાં ઊભી થાય. 75 મીટર રોડ ટચ છે, જેના કારણે ખૂબ મોટી જે છે એની ઇન્કમ પણ ઊભી થાય, ખૂબ મોટી એની વેલ્યુએશન થાય. એટલે આ લોકોએ જમીન જે છે એ કોઈ પણ ભોગે જમીન મળી જાય એવા પ્રયત્નો કર્યા. હું જ્યારે વિદેશ ગયો ત્યારે વિદેશથી આ કોસિંગ પિટિશનની હિયરિંગની મેં રાહ જોઈ અને ઘણો સમય થયો. ત્યારે મેં જ પરાક્રમસિંહ જાડેજાને ફોન કરીને એવું કીધું કે બાપુ આ જે કંઈ છે એમાં હું તો મધ્યસ્થી છું,
આ બાબતની જે કંઈ કાર્યવાહી કે કોને શું કર્યું એ તમારાથી તો બેટર કોઈ જાણતું નથી. તો બેટર છે કે હું ત્યાં આગળ આવું અને બાકીનું કે હું પણ વિદેશ રહે આજે 5 થી 6 મહિના થઈ ગયા. એટલે પરાક્રમસિંહ જાડેજાએ એવું કીધું કે ભાઈ તમે અહીંયા રિટર્ન આવી જાઓ, આપણે સમાધાન કરીશું અને સમાધાન કરીને જે છે આનો કોઈક રસ્તો કાઢીશું. પરંતુ મને અહીંયા બોલાવ્યા પછી આપે જેમ હમણાં કીધું એમ કે ભાઈ દુબઈથી મારી ધરપકડ થઈ છે, 4 ટીમ બનાવીને દુબઈ આવી. દુબઈમાં જે છે તમે પોતે જાણો છો કે ભારતની અને દુબઈની આવી કોઈ ટ્રીટી નથી. દુબઈમાં જઈને આપણે ત્યાં કોઈને સીધા ધરપકડ કરી શકતા નથી. હું માત્ર ને માત્ર સ્ટેની રાહ જોતો હતો, પરંતુ સ્ટે હાઈકોર્ટમાં સતત 2 મહિનાની તારીખ પડતી હતી એટલે સ્ટે નહોતો મળ્યો. એટલે મારે જે છે આવીને મારી ધરપકડ થવાની હતી એ ચોક્કસપણે જે નિશ્ચિત હતું. તેમ છતાં પણ મારા આવવાની જે છે એ એર ફ્લાઇટ ટિકિટ પણ જે છે એ મેં પોતે પરાક્રમસિંહ જાડેજાને મોકલેલી છે. આપ એમના વોટ્સએપ ચેક કરી શકો છો. અને ત્યારબાદ મારા અહીંયા આવ્યા પછી જે છે મીડિયાના માધ્યમથી કે મારી ધરપકડ થઈ છે, મેં આ પ્રકારનું જે છે ખોટું કર્યું છે, એવું અનેક રીતના જે છે જે મારી 30 વર્ષની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અને શિક્ષક તરીકેની જે મેં છાપ ઊભી કરી હતી એ છાપને નુકસાન પહોંચાડે એ પ્રકારના જે છે મીડિયાના માધ્યમથી જે છે સ્ટેટમેન્ટ અપાયા. એનાથી હું પોતે અને મારો પરિવાર ખૂબ દુઃખી છીએ.